નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. આપણે ફરીથી મળી રહ્યા છીએ આપણા 11મા ચેપ્ટરની અંદર, બાયોલોજીનું 11મું ધોરણ ને 11મું ચેપ્ટર વનસ્પતિમાં વહન, અને એનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિકમાંનો એક ટોપિક એટલે કયો તો કે ખનિજ તત્વોનું વહન. અત્યાર સુધી આપણે શું ભણી ગયા તો કે વનસ્પતિની અંદર પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કેવી રીતે થાય. ચેપ્ટર નંબર 6માં એની અંતઃસ્ત્રચના જોઈ, જલવાહક અને અન્નવાહક, એની સંવહન પેશી કહેવાય કે જેના દ્વારા ખનિજ દ્રવ્યોનું, પાણીનું અને ખોરાકનું વહન થાય છે. રાઈટ, એમાં પણ સ્પેસિફિક જલવાહક અને અન્નવાહક. તો જલવાહક કયા કયા દ્રવ્યો લઈ જાય અને અન્નવાહક કયા કયા દ્રવ્યો લઈ જાય એની વાત કરવાની છે. પણ આ ખનિજ તત્વોની વાત કરતા પહેલા મારે તમને એક ટોપિક શીખવાડવાનો છે, એટલે એને આપણે કઈ રીતે લેવો, કઈ રીતે સમજવો, એની વાત આપણે સમજવાની છે. તો તમે જુઓ, અહીંયા હું તમને બેઝિકલી પહેલી વાત સમજાવવા જઈ રહ્યો છું ખનિજ દ્રવ્યોની. કોની વાત સમજવી છે આપણે તો કે ભાઈ ખનિજ દ્રવ્યોની વાત સમજવી છે. એટલે આ ખનિજ દ્રવ્યો છે એ કેવી રીતે આવે છે તો તમે હકીકતમાં સમજો, ખનિજ દ્રવ્યો તો વનસ્પતિને ક્યાંથી મળે છે? જમીનમાંથી મળે છે. કયા સ્વરૂપે મળે? સર, બે સ્વરૂપે મળે. કયા કયા બે સ્વરૂપ? તો ખનિજ દ્રવ્યોના મુખ્યત્વે બે સ્વરૂપ છે. એકને આપણે બોલીએ છીએ કાર્બનિક સ્વરૂપ અને બીજાને આપણે બોલીએ છીએ અકાર્બનિક સ્વરૂપ. મારી વાત ક્લિયર થાય? હા કે ના? એનો મતલબ વનસ્પતિનું જે આ મૂળ છે એ મૂળ જમીનમાંથી કાર્બનિક અને અકાર્બનિક સ્વરૂપે શું કરે છે તો કે ખનિજ દ્રવ્યોને પોતાના શરીરમાં લે છે. રાઈટ, ચાલો હજી હું ડિટેલમાં એક સવાલ પૂછું તમને બધાને. મૂળનો એક ડાયાગ્રામ અહીંયા દોરું છું. રાઈટ, મૂળને આપણે 3 ભાગમાં વિભાજિત કરેલું. એકને આપણે બોલીએ છીએ વર્ધી પ્રદેશ, બીજાને આપણે બોલીએ છીએ વિસ્તરણ પ્રદેશ અને ત્રીજાને આપણે બોલીએ છીએ પરિપક્વન પ્રદેશ. રાઈટ, તો ક્વેશ્ચન એ છે વનસ્પતિની અંદર, બહુ ધ્યાનથી સમજો, વનસ્પતિની અંદર પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ મૂળના કયા ભાગમાંથી થાય? જોજો, આનો જવાબ મૂળરોમ નથી કહેવાનો, પણ મૂળરોમ ક્યાંથી પેદા થાય તો કે આ પરિપક્વન પ્રદેશમાંથી. એનો મતલબ આ પરિપક્વન પ્રદેશ એનો રિયલ આન્સર બને, કેમ કે ખાલી મૂળરોમ નહીં, એની સાથે આ અધિસ્તરના જેટલા પણ કોષો છે એ બધા જ કોષો પાણી અને પાણીની સાથે કોનું તો કે ખનિજ દ્રવ્યોનું શું કરે છે? વહન નહીં, શોષણ કરે છે. મારી વાત ક્લિયર થાય? શું કરે છે? પાણી અને ખનિજ દ્રવ્યોનું શું કરે છે? શોષણ કરે. કોણ કરે તો કે મૂળનો પરિપક્વન પ્રદેશ, કે જેમાં આ મૂળરોમ હોય એ મૂળરોમ શું કરે છે તો કે ખનિજ દ્રવ્યો અને પાણીનું શોષણ કરવા માટેની શોષણ સપાટી વધારે છે. ચાલો, આખો ટોપિક ક્લિયર થાય છે. ને એમાં પણ આપણે કોને જોવું છે? ખનિજ દ્રવ્યોને જોવું છે. એટલે ખનિજ દ્રવ્યો કેવી રીતે આવે છે? રાઈટ, ચાલો એને સમજવા માટે હું ફરીથી અહીંયા થોડી ઘણી વાતને સાફ કરી દઉં અને અહીંયા મારે તમને બીજી જે વાત સમજાવી છે એની હું વાત તમને અહીંયા સમજાવી દઉં. ધ્યાન આપજો. ધારો કે સમજી લ્યો આ વનસ્પતિનું મૂળ અને આ મૂળનો આડછેદ. રાઈટ, અને આ મૂળના આડછેદને હું તમને અહીંયા દેખાડું છું. રાઈટ, એટલે કે આ પરિપક્વન પ્રદેશ, પરિપક્વન પ્રદેશનો આ મૂળનો આડછેદ, અને મૂળના આડછેદમાં અહીંયા કોણ છે તો કે અહીંયા તમારી અધિસ્તરની પેશી અને આ એનું મૂળરોમ છે. તો મૂળરોમ જે છે એ બહારથી કોને લે છે તો કે મૂળરોમ જે છે એ બહારથી પાણી એટલે કે H2O અને એની સાથે રહેલા દ્રવ્યો એટલે કે ખનિજ દ્રવ્યો લે છે. નાવ ક્વેશ્ચન મારા માટે એ છે અને ક્વેશ્ચન તમારા માટે એ છે કે પાણી મૂળમાં કઈ રીતે આવશે અને ખનિજ દ્રવ્ય મૂળમાં કઈ રીતે આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંનો એક. ચાલો તમે આનો જવાબ આપવાની ટ્રાય કરો તો તમને બધાને ખબર છે વનસ્પતિમાં પાણી માત્ર એક પ્રક્રિયા દ્વારા આવે. કઈ પ્રક્રિયા દ્વારા? તો ત્યાં આપણે બોલીએ છીએ આશ્રુતિની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા દ્વારા તો કે આશ્રુતિની પ્રક્રિયા. અને ખનિજ દ્રવ્યો કઈ પ્રક્રિયા દ્વારા આવે તો તમારે યાદ રાખવાનું છે વનસ્પતિમાં જે આ ખનિજ દ્રવ્યો છે એ ખનિજ દ્રવ્યો આવવા માટે 2 પ્રકારના શોષણ થાય. એમાંનું સૌથી પહેલું શોષણ કહેવાનું છે સક્રિય શોષણ અને ત્યાર પછી તમારે કહેવાનું છે સાનુકૂલિત વહન. હવે આ કેવી રીતે હું તમને એ પણ સમજાવી દઉં. રાઈટ, બહુ ધ્યાનથી સમજજો. આપણે અહીંયા દોરીએ. ઉદાહરણ તરીકે સમજી લો, આ એક મૂળરોમનો કોષ છે. રાઈટ, આ મૂળરોમનો કોષ છે. તો આની અંદર કોણ હોય? કોષ રસ. હવે મૂળરોમનું સતત કામ શું છે તો કે પાણીને સતત અંદર લેતું રહેવું. રાઈટ, પાણી કઈ પ્રક્રિયા દરમિયાન અંદર આવશે તો કે અંતઃ
આશ્રુતિની પ્રક્રિયા દરમિયાન અંદર આવશે. હવે અંત આશ્રુતિનો એક સીધો મતલબ શું થાય તો કે અંદર પાણીનું પ્રમાણ કેવું, અંદર પાણીનું પ્રમાણ, આશ્રુતિની ડેફિનેશન તમને યાદ છે, અલગ અલગ સાંદ્રતા ધરાવતા બે દ્રાવણો વચ્ચે અર્ધપ્રવેશીલ પટલ, રાઈટ. તો આ મૂળરોમ હોય તો મૂળરોમનો આ એક કોષીય હોય તો આ એનું કોષરસ સ્તર બ્લુ કલરની લાઇનિંગ જે હું ડ્રો કરું છું એની અંદર કોણ બેઠું હોય, કોષરસ બેઠો હોય ને. તો કોષરસની અંદર પાણી કેવું હોય, ઓછું, અને સાંદ્રતા કેવી હોય, વધારે. ક્લિયર. અને બહાર શું થશે તો કે બહાર પાણી કેવું પડે મારે, વધારે, અને સાંદ્રતા કેવી પડે મારે તો કે ઓછી. જેના કારણે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં આવે છે, ઓછી સાંદ્રતા દરમિયાન, અને એના કારણે કઈ પ્રક્રિયા થઈ બાળકો તો કે અંત આશ્રુતિની પ્રક્રિયા થાય. હવે તમે અહીંયા દ્રવ્યને જુઓ, રાઈટ. ઉદાહરણ તરીકે સમજી લો કે અહીંયા સાંદ્રતા ઓછી એટલે અહીંયા ખનિજ દ્રવ્યોનું પ્રમાણ કેવું છે, ઓછું છે. બીજી વસ્તુ, જે જગ્યા પર ખેતી થતી હોય ને ત્યાં પાક લેવાય છે તો એક સિઝન એક પાક લેવાનો, બીજો પાક લેવાનો, ત્રીજો પાક લેવાનો, તો જમીનની અંદર ઘણી વખત ખનિજ દ્રવ્યોનું પ્રમાણ ઘટે. અને એટલા માટે જ ખેતીની અંદર ખેડૂત લોકો જમીનમાં શું નાખતા હોય છે, બહારથી ખાતર નાખતા હોય છે, કાર્બનિક તેમજ અકાર્બનિક, રાસાયણિક અથવા તો જૈવિક ખાતરનો પણ ઉપયોગ કરતા હોય છે, જેના કારણે જમીનની અંદર ખનિજ દ્રવ્યોની માત્રા બની રહે. મારી વાત ક્લિયર થાય છે કે જો ભાઈ અહીંયા સાંદ્રતાનું પ્રમાણ કેવું થઈ ગયું, ઓછું. એનો મતલબ ધારો કે ઓછી સાંદ્રતા હોય એટલે ખનિજ દ્રવ્ય જે છે એ જો બહાર ઓછા પ્રમાણમાં હોય અને એને મૂળ રોમમાં જવું છે, એટલે કે વનસ્પતિની અંદર જવું છે, એને તો બહાર તો નીકળવું નથી. મારી વાત ક્લિયર થાય છે. એનો મતલબ એવો થયો કે તમે જો ખનિજ દ્રવ્ય બહાર ઓછા છે, કોષરસમાં એની સાંદ્રતા કેવી છે, વધારે છે, એટલે કે ખનિજ દ્રવ્યોને પોતાની ઓછી સાંદ્રતાથી ક્યાં જવાનું છે, પોતાની વધારે સાંદ્રતામાં. એટલે કે ખનિજ દ્રવ્યોને કોના વિરુદ્ધ કામ કરવાનું છે, સંકેન્દ્રણ ઢાળના વિરુદ્ધમાં કામ કરવાનું છે. અને જ્યારે એને સંકેન્દ્રણ ઢાળના વિરુદ્ધમાં કામ કરવું હોય ત્યારે કયું વહન કેવું પડે, સક્રિય વહન. બની શકે ઘણીવાર એવું હોય કે બહાર ખનિજ દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય બાળકો, બહાર ખનિજ દ્રવ્યોનું પ્રમાણ સમજી લ્યો કે વધારે છે અને અંદરના ભાગમાં ખનિજ દ્રવ્યોનું પ્રમાણ ઓછું છે, તો ત્યારે એ કેવું કરશે, ત્યારે એ સાનુકૂલિત પ્રસરણ કરશે. ક્લિયર. એટલે તમને ક્વેશ્ચન પૂછાય, નીટમાં પૂછાય, ખનિજ દ્રવ્યો વનસ્પતિના મૂળમાં કેવી રીતે આવે, તો તમારે પહેલો જવાબ દેવાનો સંકેન્દ્ર ઢાળની વિરુદ્ધમાં, એટલે કે સક્રિય વહન દ્વારા આવે છે. ચાલો મારી વાત ક્લિયર થાય 100%, હા કે ના? આગળ વધીએ. ચાલો તો હું આને બધું રબ કરી દઉં છું. ઓકે ચાલો હવે આપણી ચોપડી શું કહે છે, તો આપણી ચોપડી કહે છે ખનિજ દ્રવ્યોનું મૂળ અને મૂળરોમ દ્વારા શોષિત થાય. આ વાત તો ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ, ખનિજ દ્રવ્યોનું વહન મૂળના અધિસ્તરના કોષોમાં સક્રિય વહન દ્વારા થાય. ચાલો હવે આ પોઈન્ટ તમને ક્લિયર થાય. અને આ માટે એને કોની જરૂર પડે, એટીપીની જરૂર પડે છે. આયનોનું સક્રિય વહન મૂળના જલ ક્ષમતા ઢાળ માટે અંશતઃ જવાબદાર છે. કેમ કે આયનોનું સક્રિય વહન થાય એ જ સમય દરમિયાન જળ ક્ષમતાનો ઢાળ રચાય, જેના કારણે જળ ક્ષમતા, પાણી પોતાની ઊંચી જળ ક્ષમતાથી ક્યાં આવે, નીચી જળ ક્ષમતા, એટલે પાણી બહારથી ક્યાં આવે, અંદર આવે. કઈ પ્રક્રિયા દ્વારા? આશ્રુતિની પ્રક્રિયા દ્વારા. ક્લિયર થાય છે. આગળ હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે, તો મૂળમાં અંતઃસ્તરમાં સુબેરિનની પટ્ટી હોવાને કારણે એક જ દિશામાં સક્રિય વહન કરવાની ક્ષમતા ધરાવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર. મૂળના અંતઃસ્તરમાં કોણ છે, સુબેરિનની પટ્ટી, એટલે પાણી તો ત્યાંથી ઘા થવાનું નથી, પાણી તો ત્યાંથી જવાનું નથી, રાઈટ. અને અહીંયા તો આપણે ખનિજ દ્રવ્યોની વાત કરીએ તો એને પણ એ જ રસ્તા પર આવવાનું છે ને, એટલા માટે સક્રિય વહનની ક્ષમતા કેવી છે, એક દિશીય છે. એટલે મૂળના અંતઃસ્તર દ્વારા એ સીધા ક્યાં જાય છે, જલવાહક પેશીમાં. જ્યારે આયનો સક્રિય કે નિષ્ક્રિય વહન દ્વારા, આયનો શું કરે મેં તમને હમણાં જ સમજાવ્યું, મોટા ભાગે સક્રિય, અને જ્યારે વધારે ધારો કે સંકેન્દ્રણ ઢાળ રચાય છે ત્યારે નિષ્ક્રિય વહન દ્વારા કે પછી સંયુક્ત રીતથી જલવાહકમાં પહોંચી જાય છે, અને ત્યારે તેઓનું વહન વનસ્પતિના પ્રકાંડ તેમજ બધા ભાગો સુધી થાય છે. અને આ પ્રક્રિયા માટે બાષ્પોત્સર્જનનો પ્રવાહ માધ્યમ તરીકે વર્તે છે. કેમ? તો મેં તમને સમજાવ્યું તો બાષ્પોત્સર્જન થાય એટલે પાણીનું ખેંચાણ બળ લાગે. પાણીનું ખેંચાણ બળ ઉપર તરફ લાગવાને કારણે ઉપર તરફ કોણ આવે, એટલે ઉદ્ધવ રીતે કોણ ઉપર જાય, ખનિજ દ્રવ્યો પણ જલવાહકમાં ઉપર તરફ જાય છે. અને હું આગળનો ટોપિક ભણાવીશ ત્યારે ઓર વધારે ડિટેલમાં તમને સમજાવીશ. ક્લિયર થઈ ગયું તમને? બોલો હા કે ના? હવે ખનિજ આયનોનું સ્થળાંતર કેવી રીતે, તો ખનિજ તત્વોની મુખ્ય જરૂરિયાત સિંક, વનસ્પતિઓની વૃદ્ધિ કરતા વિસ્તારોને હોય છે, રાઈટ. એટલે કે સિંક એટલે કોણ, તો તમારે યાદ રાખવાનું છે, સિંક એટલે એવી જગ્યા કે જે જગ્યા પર ખોરાક અથવા તો ખનિજ દ્રવ્ય પડ્યા છે. ક્લિયર થાય છે?
હા કે ના, જ્યાં એનું સિન્થેસિસ થયું છે અથવા તો એ દ્રવ્ય ત્યાં પડ્યા છે, રાઈટ. હવે એ દ્રવ્ય ક્યાં પડ્યા હોય તો કે જ્યાં વનસ્પતિમાં શું થતી હોય, વૃદ્ધિ થતી હોય એવી જગ્યા પર. ઉદાહરણ તરીકે લખ્યું છે પરોહાગ્ર અથવા તો તરુણ પર્ણ પર ખનિજ તત્વોની મુખ્ય જરૂરિયાત હોય. કેમ કે ત્યાં વૃદ્ધિ થાય છે, અને વૃદ્ધિ થવાને કારણે અહીંયા એ દ્રવ્યનું પ્રમાણ કેવું હોય, વધારે હોય. ક્લિયર થાય મારી વાત? એનો મતલબ કે અહીંયા પરોહાગ્ર અને તરુણ પર્ણ જે છે એ જગ્યા પર નવા કોષો બને, અને નવા કોષો બને ત્યાં ખનિજ દ્રવ્યોની જરૂર પડે, કાર્બનિક તેમજ અકાર્બનિક. ક્લિયર થાય છે? હા કે ના? તો આ ખનિજ આયનોનું વનસ્પતિમાં ઝડપથી પુનઃસંગઠન થવું જોઈએ. પુનઃસંગઠનનો મતલબ શું? ઉદાહરણ તરીકે આ એક પ્રકાંડ છે, એની આ 2 શાખા છે. એ શાખામાંથી સૌથી પહેલા જે આ નીચેની શાખા છે એમાં અહીંયા મસ્ત મજાના પર્ણ આવે છે. તો આ પર્ણ સૌથી પહેલા આવ્યા, 1 નંબર આપી દો, અને 2 નંબર આપી દો, ત્યાર પછી અહીંયા પર્ણ આવ્યા, રાઈટ. ખ્યાલ આવે છે? આને હું 3 નંબર આપી દો, અને 4 નંબર આપી દો, અને અહીંયા 9 પર્ણ વિકસે છે, જેને 5 નંબર આપી દે. તો 5 નંબરનું પર્ણ એકદમથી કેવું છે? 9, અને 1 નંબરનું પર્ણ 5 નંબરના પર્ણની સામે કેવું છે? જૂનું. ક્લિયર? હવે સમજી લો કે એક સમય એવો આવશે કે આ પર્ણ હજી જૂનું થતું જાય. એક સમયે આ પર્ણ હવે ખરી જશે. તો ખરતા પહેલા આની અંદર રહેલા જે પોષક દ્રવ્ય, જે કામના દ્રવ્ય છે, એ વનસ્પતિ લૂઝ નહીં કરે, પરંતુ એ દ્રવ્યને અહીંયાથી પાછા બોલાવી દેશે. એટલે આ ખનિજ દ્રવ્યને પાછા બોલાવશે, અને એ ખનિજ દ્રવ્ય નવા વૃદ્ધિ પામતા પર્ણની અંદર પુનઃ સંગઠિત કરશે. મારી વાત ક્લિયર થાય? એનો મતલબ જૂના અથવા પુખ્ત પર્ણ કે જે વનસ્પતિના ભાગમાંથી ખનિજ દ્રવ્ય જે છે એનું સ્થળાંતર કરશે, ક્યાં? નવા પર્ણ તરફ મોકલે છે. ઉદાહરણ તરીકે સંગઠિત થતા દ્રવ્યો કયા? એટલે કે આ જૂના અથવા તો ખરી જતા પર્ણમાંથી નીકળે, ફરીથી નવા પર્ણમાં જાય, અને ત્યાં જઈને બેસે. એનો મતલબ વનસ્પતિ પોતાના શરીરમાં ખનિજ આયનોનું ચોકસાઈપૂર્વક ધ્યાન રાખે છે. ક્લિયર? કયા? તો કે ફોસ્ફરસ, નાઇટ્રોજન, સલ્ફર અને પોટેશિયમ. ક્લિયર? બીજી વસ્તુ, કયા એવા ઘટકો છે કે જે ત્યાં ને ત્યાં પડ્યા રહે? એનો મતલબ કે એ ત્યાંથી હવે ગમે તે થઈ જાય, નીકળતા નથી. એનો મતલબ એના સ્ટ્રક્ચરલ એટલે કે એના મુખ્ય બંધારણમાં જ બેસી ગયા છે. એનો મતલબ એ પુનઃ સંગઠિત નહીં થાય. તો એમાં તમારે યાદ રાખવાનું છે કેલ્શિયમ. ચાલો, ક્લિયર થઈ જાય છે? હા કે ના? એનો મતલબ જો વનસ્પતિની અંદર જ ખનિજ દ્રવ્ય જે છે એનું શું થઈ જાય છે? પુનઃ સંગઠન થાય, અને પોતાના શરીરમાં ખનિજ દ્રવ્યનું પ્રમાણ જાળવી રાખે છે. ચાલો, મારી વાત ક્લિયર? હા કે ના? 100%. હવે અહીંયા એક નોંધ લખી છે, જલવાહક માત્ર અકાર્બનિક પોષક દ્રવ્યોનું વહન કરે છે. સાંભળો, જલવાહક માત્ર કોનું? અકાર્બનિક પોષક દ્રવ્યોનું વહન કરે છે, અને અન્નવાહક માત્ર કાર્બનિક પદાર્થનું શું કરે છે? વહન કરે છે. પણ અહીંયા યાદ રાખજો, જલવાહક જે છે એ અન્નવાહકમાં કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યોના વહન કરવા માટે જરૂરી છે. ફરીથી બોલો, જલવાહકમાં શું થાય છે? અકાર્બનિક પોષક દ્રવ્યોનું વહન થાય છે, જ્યારે અન્નવાહકમાં કાર્બનિક દ્રવ્યોનું વહન થાય છે. ઘણી વખત અન્નવાહકમાં કાર્બનિક અને અકાર્બનિક બંને દ્રવ્યોનું વહન થાય, અને એ સમયે એને ભાગ કોણ ભજવે છે? જલવાહક ભાગ ભજવે છે. કેવી રીતે ભજવે છે હું તમને સમજાવું, રાઈટ. આપણને આ પોઈન્ટ એવી રીતે યાદ રાખવાનો છે, ખનિજ દ્રવ્ય મૂળમાંથી આવ્યા, ક્યાં ગયા? પ્રકાંડમાં ગયા, અને પ્રકાંડમાં જલવાહક મારફતે ક્યાં જાય છે? તો પ્રકાંડ દ્વારા નવી શાખામાં, નવા કલિકામાં, નવી વિકસતી નવી ડાળીની અંદર એટલે કે શાખાની અંદર, પર્ણની અંદર જાય છે. ક્લિયર? અને એમાં જ્યારે જાય ત્યારે ત્યાં એને ખનિજ દ્રવ્યના સ્વરૂપમાં મોકલવું પડે. આપણને એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે જલવાહકના ઘટકો કયા? એટલે જલવાહકમાં શું શું જાય? તો પાણી જાય. યાદ રાખજો, કોણ જાય? પાણી જાય. પાણીની સાથે નાઇટ્રોજન જેવા અકાર્બનિક ઘટકો જાય. ખાલી નાઇટ્રોજન નહીં, આની સાથે તમારે યાદ રાખવાનું, ઘણી વખત ફોસ્ફરસ જેવા ઘટકો પણ જાય છે. ક્લિયર? પણ ચોપડીમાં લખ્યું છે એ પ્રમાણે નાઇટ્રોજન તમારે બોલવું પડશે, રાઈટ. નાઇટ્રોજન જેવા દ્રવ્યો જાય છે, અકાર્બનિક ખનિજ દ્રવ્યો પણ જાય છે, અને આની સાથે અંતઃસ્ત્રાવોનું વહન પણ કોણ? એટલે પાણીની સાથે જુઓ, એ અંતઃસ્ત્રાવોને લઈ જાય છે, ખનિજ દ્રવ્યોને લઈ જાય છે, અને એમાં લખ્યું છે એ પ્રમાણે અકાર્બનિક નાઇટ્રોજનના સ્ત્રોતને પણ એ જલવાહક વહન કરાવે છે, રાઈટ. વનસ્પતિના જે જલ સંબંધો છે એની શરૂઆતમાં નીચે સૌથી છેલ્લી આ લાઈન આપી છે, એ પણ તમારે યાદ રાખવી પડશે. જલવાહકના ઘટક કયા? નીટમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ક્લિયર? અહીંયા સુધીની વાત સમજાય? ઓકે, મસ્ત મજાનું તમને થેન્ક યુ આપ્યું છે. અહીંયા આપણે ખનિજ દ્રવ્યોની વાત પૂરી કરીએ છીએ, અને હવે આપણી ચોપડીનો છેલ્લો ટોપિક, જેને આપણે બોલીએ છીએ શું? તો કે સોર્સથી સિંક સુધી ખોરાકના દ્રવ્યને પહોંચાડવાની ક્રિયા, એને આપણે જોઈશું. ઓકે, જય હિન્દ, વંદે માતરમ. નવા લેક્ચર સાથે મળીએ.